ભગવાને વાહડી વગાડી અને એ એક ગોપી નથી આવી. ભગવાનને ખબર છે કે એક ગોપી અડધી રાત્રે આવશે તો સમાજ વાતો કરશે, સમાજ બદનામ કરી નાખશે. એટલે ગોપ વૃંદઈ, વૃંદ એટલે સમૂહમાં એક હારે સૌ ગોપી મધુવનમાં આવી છે. અહીંયા લખ્યું છે ગોપ વૃંદઈ, સમૂહ ટોળું એક હારે. અને જેવી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવી તો શ્રી કૃષ્ણ ભગવાન શું કહે? સ્વાગતમ ઓ મહાભાગા. ભગવાન જેનું સ્વાગત કરતા હોય અને એમ કહેતા હોય કે તમે ભાગ્યશાળી નથી, તમે મહાભાગ્યશાળી છો. સ્વાગતમ ઓ મહાભાગા. તમે મારા ચરણોમાં ચિત્ત રાખ્યું, તમે મારા ચરણોમાં મન રાખ્યું અને તમે મારી થઈ અડધી રાત્રે મધુવનમાં આવી છો, એટલે હું તમારું સ્વાગત કરું છું. અને તમને ખાલી ભાગ્યશાળી જ નથી સમજતો, તમે મહાભાગ્યશાળી છો. એટલે સૌ ગોપીઓ આવી. પ્રભુ શ્રી કૃષ્ણ વચમાં બેહીને વાહડી વગાડે અને સૌ ગોપીઓ રાસ રમે છે. આપણે બાજુમાં વ્રજવાણી છે ને, ત્યાં આપણે આહિરની દીકરીઓ ભગવાન શ્રી કૃષ્ણ ખુદ આવી અને ઢોલ વગાડતા હોય અને આપણી આહિરની દીકરીઓ મહારાષ્ટ્ર. છોડો બાપ, મધુવનમાં રાસ રચાયો એની તો આપણે ખાલી કથા સાંભળીએ છીએ, પણ હમણાં જ વિશ્વ રેકોર્ડ તૂટ્યો અને બાપ દ્વારકાની અંદર 37,000 આહિરાણીઓ રાસ રમી છે. 37 એનાથી વધારે હશે. અને જે આહિરાણીઓ રાસ રમી ત્યારે હરેક ના ગળામાં એટલું સોનું હતું. એ તો યુટ્યુબમાં હું જોતો હતો. અમારે એ વખતે અમારે કથા હતી વૃંદાવનમાં, પણ એ જે ત્યાંનો માહોલ આપણે જોયું, ત્યાંનું વાતાવરણ જોયું, ત્યારે એમ લાગે છે કે અત્યારે દ્વારકાની ભૂમિ નથી પણ વૃંદાવનની અને એ મધુવન છે બાપ. આવું વાતાવરણ લાગે. અને મને લાગે ભાગવતની કથામાં જે ગોપી ગીતની કથા છે, ભાગવતની કથામાં જે રાસની કથા છે, મહારાષ્ટ્રની કથા છે, એ ભગવાન શ્રી કૃષ્ણ પછી આ કલિકાલમાં જો રાસ રમાણો હોય તો માત્ર ને માત્ર દ્વારકામાં રમાણો છે. એની પહેલા આવો ક્યાંય રાસ રમાણો જ નથી. અને ઘણા એમાં કોઈ નિંદા કરી છે. આ તો હારા કામ કરો તો નિંદા સાંભળવાનું નથી. કોઈ નિંદાઓ કરી છે. નિંદા કરવા હવે કાંઈ ન મળે તો એ તો બોલવું. ઘણા લોકોએ નિંદા કરી, પણ આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન જ્યારે દ્વારકામાં આવ્યા બોલો સેતુ પુલનું ઉદ્ઘાટન કરવા, ત્યારે વડાપ્રધાન, ભારતના વડાપ્રધાનના મોઢેથી એટલું નીકળી જાય કે ખાલી રાસ જ નતો બાપ. તમને રાસ દેખાડો. આહિરાણીઓના ગળામાં જે સોનું હતું એ 25,000 કિલો સોનું હતું બાપ. એ કેમ ન દેખાય? આ મહારાષ્ટ્ર એટલા માણસો ભેગા થયા, એમાં કોઈને ઊની આંચ ના આવી. કારણ 52 ગજની ધજાનો માલિક દ્વારકાનો નાથ બેઠો તો બાપ. અને હું તો કહું છું કે આવો જે વિચાર આવ્યો ને, એટલી આહિરાણીઓ અહીંયા ભેગી થાય, એટલે આપણા અને ઈ રાસ થાય, ઈ વિચાર આવ્યો એટલા વર્ષો પછી, એને ધન્યવાદ છે જેને આવ્યો. અહીંયા મધ્યરાત્રિ છે મધુવન, અને અડધી રાત્રે ભગવાન શ્રી કૃષ્ણ વાહડી વગાડે અને અડધી રાત્રે વાહડીના સૂર સાંભળી આવે. વચમાં શ્રી કૃષ્ણ
અને ચારે બાજુ ગોપીઓ રાસ રમે. થોડી વાર થઈ એટલે ભગવાન ઉભા થયા. એક ગોપી અને શ્રી કૃષ્ણ. થોડી વાર થઈ રાસમાં જેટલી ગોપી છે એટલી ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપ છે. એકમાંથી પ્રભુ અનેક થયા છે અને હરેક ગોપીઓને એમ છે કે અમારી સાથે અમારા શ્રી કૃષ્ણ રાસ રમે, અમારી સાથે અમારા શ્રી કૃષ્ણ રાસ રમે. જેટલી ગોપીઓ છે એટલા પ્રભુના સ્વરૂપ છે અને એટલા પ્રભુના સ્વરૂપ. આવો સુંદર મજાનો રાસ મધુવનમાં રચાયો અને ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણની સાથે રાસ રમે.